जय माताजी, राम राम, सीताराम। आसिन भाई कैनेडा में है फ्रूट पेकिंग, क्या फ्रूट पेकिंग नी कंपनी है। અને આમાં હે ને 40 જણા જોઈએ, એને કે 40 જણા જોઈએ। આપણે માલિક છે ને આપણા દેહનો હે, એને આપણા દેહનો હોય, કેનેડામાં હે। અને જેને જવું હોય ને એ ફોન કરજો, આપણે 98 252 053 89। रामभाई सिसोदिया नाम है, गाम कुणवदर, तालुको जिलो पोरबंदर। अने उमर से आम 21 થી 50 वर्ष सुधी। केटली उमर 21 થી 50 वर्ष। पछी लेडीज जेन्ट्स बधाय आले, एक लेडीज जेन्ट्स बधाय आले। अने आमा 2 वर्ष पछी तमने पीआर पण मळी जाय, नागरिकता। અને વીઝા પણ હે ને આમાં 90% 2 વર્ષની આપે વીઝા પણ, કારણ કે આ પ્રાઇવેટ માલિકની કંપની છે। અને આમાં કોઈને કાંઈ બીવા પૂરતું નથી, એની ઘણાય આપણે કાગળિયા મગલા ઘણાય તેડાવ્યા, પછી આમાં અંગ્રેજીની કાંઈ જરૂર નથી। તમને ખાલી એરપોર્ટ ઉપર ને આ તે કાંઈ જરૂર પડે એ ભલે, બાકી એ તો બધા ભેરા હોય 5-10 જણા, એટલે કાંઈ અંગ્રેજીમાં એક જણાને આવડતી હોય। આમાં પગાર છે ને બહુ ભારી છે। US डॉलर है ना ई माणा आपने 7000 आपसे, US डॉलर 7000 में कीधु भाई 30% ड्यूटी लागे, एटले टेक्स लागे। देशी भाषा में कहीं बीजू कहता आपणे कहीं बहु टपो न पड़े। एमां के 30% कपाय ना, एटले के 2 लाख जेवुं कपाई जाए। 5 लाख रुपया तमने मळे पगार। केटला मळे? 5 लाख। पछी खावू पीवू रेवू बधुं एनी उपर, तमारी उपर कांई नहीं। पछी एने वायरिंग वाळा जोईए, ड्रायफ्रूट आ पेकिंग करे एना जोईए, ड्रायफ्रूट नहीं पण फ्रूट पेकिंग वाळा, एनु फ्रूट पेकिंग वाळा एटले आ सफरजन देशी भाषामां आ एनी पोतानी कंपनी होय, टमेटानी ने एवी बहु मोटी कंपनी है, लिमिटेड कंपनी है, केनेडा में है। पछी आपणे एनुं बधुं तपा कराव्युं। पंजाब में पण एक आपणो भाईबंध है, आनु रेसिडेंट ने ऑफिस ने मकान ने बधाय जोई आव्यो। આપણે એક ફોજી હતો ને અમારે ના ભાઈને વાત થાય સરદારજીને, અમારે 8-10 દી થયા ને આપણો વિડીયો જોઈને એને કીધું કે રમભાઈ તમે વિદેશમાં માણસો મોકલો તો મને મોકલો। એટલે આપણે કીધું કે કાંઈ વાંધો નહીં। એટલે આપણે શું બધું એનું સકાતા હતા ને જોતા હતા કે એકવાર એનું બધું ઘર ને આંતે ને આપણે જોઈ લઈએ। પછી એક ભાઈને કેનેડાએ આપણે આ બધાય મોકલ્યા, એટલે કીધું કે ના ભાઈ આ બધા કેનેડાના હે ને સાચું હોય, ખોટું નથી। કારણ કે ના આપણે દૂધના દાજેલ શાહીમાં ફૂકું મારીએ ને બીએ, કેમ બીએ કે એની ફોન કર્યો હતો એટલે કોઈને પણ જવું હોય ને તો બાકીના પૈસા હે ને ખાલી 40,000 રૂપિયા તમારે દેવાના હે। કેટલા? પહેલાં 40,000 રૂપિયા, બાકીના રૂપિયા પછી વિઝા, એગ્રીમેન્ટ, એર ટિકિટ, વીમો બધું આવી જાય। અને અમે ચેક કરાવી લઈએ, તમારે કરાવી લેવાનું, એ પછી પૈસા આપવાના। અને ખરેખર આમાં ગા જેવું કોઈને પણ બીવા પૂરતું નથી। આપણે અટાણ લગા બીતા હતા, પણ એક ફોજી અમારા ઘરે અહીંયા આવ્યો હતો, મિલિટરીવાળો, નિવૃત્ત ફોજી છે પંજાબનો। અને જો આ ભાઈ ત્યાં ગા આપણા સરદારજી જ છે, સરદારજી હે, ગુજરાતી હે, પાકિસ્તાની હે, એના ભેરા ઘણાય છે। જો આ પણ ત્યાં ગા આ બધા નહીં તેડાવે। એ આમાં રૂપિયા કેમ ઓછા બે હે કે એ ખુદ ત્યાં કેનેડાની ટેક્સ ડ્યુટી છે ને 8-10 લાખ કે 12 લાખ, એ ખુદ US ડોલર 8 થી 10,000 કે 12,000 એ ભરે। એટલે આપણે સસ્તામાં જાય ને ખરેખર કેનેડામાં આપણે સસ્તામાં જે ન હગી હોય, ઓછામાં ઓછા 20 લાખ। જો આ એના બધા માણસો ઊભા, એ ઊભા વિશમાં એને માલિક ઊભા, એટલે એને તમારે કંઈ ઓળખવાની જરૂર નથી। આ બધા આપણા ઇન્ડિયન જ છે, એને આપણા બધા ઇન્ડિયન જ છે ને આ એની કંપની હોય। આમાં ક્યાંય તમારે 20 કિલોનું વજન નથી ઉપાડવો પડે। એમ ઉપાડવો પડે તો આપણે તો ઉપાડી લઈએ, 20 ને ઉપાડીએ ને 30 ઉપાડી લઈએ। જો આ રહ્યા ને આ સફરજન પેકિંગ કરવાનું હોય, એના કે જો આ બધું ઓટોમેટિક છે, પણ છતાંય એમાં માણસોની જરૂર પડે। એટલે 2 વર્ષે ને 2 વર્ષે એ 40 માણસો મગાવે કે 2 વર્ષે ને 2 વર્ષે કે રમભાઈ અહીં હક થઈ જાય ને એટલે એ માણસો અહીં પગાર વધારે આપે બીજી કંપની અહીંના લોકલ માણસોને। એટલે એ કે એ વયા જાય ને અમે રાખતા નથી।
આપણો નિયમ એવો હોય કે ઇન્ડિયનમાંથી અહીં જેટલા પૂગે ને એટલા અમને પુગાડવા. એટલે મેં કીધું આમાં તમે 2 વર્ષે ને 2 વર્ષે માણસો મગાવો તમને શું ફાયદો એટલે એને કીધું કે ભાઈ આ કંપની અમારી છે ને, જો આમાં ટમેટા જાય એમાં કે મારે એક માણસને વાહે કે 2-2.5 વર્ષમાં ઇન્ડિયનના કે 1 કરોડ જેવો મારે ફાયદો થાય. અહીંના કે 10-11 હજારનો ફાયદો થાય, પણ ઇન્ડિયનના મારે કરોડ રૂપિયા જેવો ફાયદો થાય. કે ઇન્ડિયનના તો કંઈક વધારે કહેતો હોય છે, આપણે મગજમાં નથી. પણ 1 કરોડ જેવો આપણો ઇન્ડિયનના 1 કરોડ એક માણસને વાળીને ફાયદો થાય. મારે 40 માણસો મગાવો ને, જો આ બકાલું છે એટલે કોબી, આ જો આ પેકિંગ કરવાના છે ને આવું કામ કરવાનું. હવે લેડીઝ જેન્ટ્સ અને ઉંમર 21 થી 45 અને ઈમાનદાર ને હારા માણસ હોય ને એ જ કે મોકલજો. કે યાર મેં ઘણી માણસો આપણા ઇન્ડિયનવાળાને મગાવ્યા, પણ યાર સારી રીતે અહીં કામ ન કરે, હું બધી જગ્યાએ પૂગી ન શકું, એક માણસ છે કે એકલો, અને મારી કંપની 2 છે એટલે કે પૂગી ન શકું ને, ઈમાનદાર માણસો મોકલજો કામ કરે એવા. પછી 2 વર્ષે પાછું તમારે અહીંયા ઘરે આવવું હોય ને તો આવવાની ટિકિટ આપશે, આવવા જવાની ટિકિટ કે હું આપી. પછી ખાવા પીવાનું બધું અમે એમ તો 10 દીથિયાની વાત કરીએ. એટલે ભાઈ કોઈને જવું હોય તો આપણું નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને રામભાઈ ગાયુવાળા ને ઘોડાવાળા કયો એટલે ગમે તમને બતાવીએ ને. આપણે કંઈ કોઈને આમાં ખાઈ નથી જવા, અને તમામ રૂપિયાની આપણી જવાબદારી તમારી. કારણ કે ત્યાં ખરેખર તો 30-35 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે કેનેડાની અંદર. આપણે જવું હોય ને તો ઓછામાં ઓછો 20 લાખ રૂપિયા, સરકારી ક્યાંય વિઝા હોય ને તો 20 લાખનો આવે, બાકીના કર 30-35 લાખનો તમારે ખર્ચો આવે ને જવાય કેનેડામાં. ભણવાનું કરીને જતા હોય ને તોય 18-20 લાખ બેસી જાય. એટલે આ તો તમને વર્ક પરમિટ આપે, વિઝા આપે, બધું ઓનલાઈન બતાવે. કેનેડાના સહી સિક્કા હોય, આપણા ભારત સરકારના એમ્બેસીના સહી સિક્કા હોય, એ પાસે જ બીજા રૂપિયા તમારે ભરવાના. તો જય માતાજી, જેને જવું હોય એને કહેજો.